जय भीम जय भारत। आज रोज अमे आणंद जिल्ला डॉक्टर बाबा साहेब आंबेडकर सरकारी कुमार छात्रालय एक प्रशिक्षण शिबिरનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નાગજીભાઈ અને મિતેશભાઈ સાથી મિત્રોએ આ સ્ટુડન્ટોને આજે રવિવારના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું। જે આયોજનમાં તમામ જે મિત્રોએ જહેમત ઉઠાવી આજનો એમને ઘરે જવાને બદલે ખુશીની વાત એ છે કે એ લોકોને એમ થયું કે બાબા સાહેબ આંબેડકરની વિચારધારા શું છે અને એ વિચારધારા આપણે સમાજમાં જન જન સુધી કઈ રીતે પહોંચાડી શકીએ એના માધ્યમ અને એના ભાગરૂપે આજનું આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મારી સાથે એડવોકેટ સમ્રાટ અશોક, વિનોદભાઈ, રાજુભાઈ, અમારા અતુલભાઈ અને આ સૌ સાથી મિત્રો એ મળી આજની આ શિબિરમાં ખૂબ જ સફળતાપૂર્વક આ શિબિરને અમે સમાપન કર્યું છે અને બધા મિત્રોએ સાથે મળી અને કટિબદ્ધ રીતે ફૂલે આંબેડકરની વિચારધારા આ બહુજન સમાજમાં જન જન સુધી કઈ રીતે પહોંચે અને જે ભારત સમ્રાટ અશોકના સમયમાં જે સોનાની ચીડિયા કહેવાતું હતું, સમતાવાદી, માનવતાવાદી અને કરુણા, પ્રેમ, મૈત્રીને જન્મ આપનારું આ ભારતને રાષ્ટ્રની ભાવના સાથે, રાષ્ટ્રહિતની ભાવના સાથે તમામ મિત્રોએ આજે આ શિબિરને સફળતાપૂર્વક કરી અને પોતાની નૈતિક ફરજ બજાવી અને તમામે પ્રયત્નો કર્યા હતા કે આ કારવાને આપણે તમામ લોકો સાથે મળી અને આગળ લઈ જઈશું અને આ તકે આવનારા સમયમાં એક મોટું મહાસંમેલન અને એક મહાશિબિર થાય એવી પણ આ લોકોએ અમને અહીંયા ધારણા આપી છે કે આવનારા સમયમાં આયોજન થશે। તો આવી દરેક કન્યા હોસ્ટેલ હોય કે કુમાર હોસ્ટેલ હોય એ ગુજરાતના કોઈ પણ ખૂણે આવી શિબિરનું આયોજન કરવા માટે આપ અમારો કોન્ટેક કરો, જેથી કરી અને આવનારી પેઢી સુધી જે મૂળ વિચારધારા છે, ફૂલે આંબેડકરી વિચારધારા જેવી છે એવી કોઈ ભેરસેળ વગરની આપણે કઈ રીતે પહોંચાડી શકીએ એના માટે કટિબદ્ધ રીતે અને વિદ્યાર્થીઓમાં એક ચેતના જાગે, સમાજ ભાવના જાગે, મિશન મુવમેન્ટ પ્રત્યે એ જાગૃત થાય અને આ મિશન મુવમેન્ટને આ કર્મચારી બની અને આગળ લઈ જાય એના એક નૈતિક પ્રયત્નના ભાગરૂપે આજે અમે અહીંયા મળ્યા હતા, જે બદલ તમામ મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું અને ગુજરાતમાં કોઈ પણ ખૂણે આ શિબિરનું આયોજન કરવા માટે અમારો કોન્ટેક્ટ કરો, સાથે મળી અને આ ભારત દેશને એક સમતામૂલક સમાજ તરફ જઈ અને સમતામૂલક સમાજનું જે બાબા સાહેબ આંબેડકરનું જે સપનું હતું એ સપનાને સાથે મળીને સાકાર કરીએ। જય ભીમ, જય ભારત।